નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. ગાંધીનગરના ડભોડામાં હનુમાન જયંતીના પર્વ ઉપર માનવ મહેરામણ ઉમટ્યું. ડ્રોનથી બજરંગબલીના દર્શન કરી હજારો ભાવિકો મંત્રમુગ્ધ થયા. આજે દેશભરમાં હનુમાન જયંતીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર સ્થિત ડભોડામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી મહોત્સવની રંગરાગ ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી ભાવિકો મોટી સંખ્યામાં દાદાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. આ અવસરે ગામમાં વાજતે ગાજતે નીકળેલા શોભાયાત્રામાં ડ્રોન મારફતે હનુમાન દાદાના દર્શને ભાવિકોમાં આગવું આકર્ષણ જમાવ્યું હતું. પાટણની યુવતીએ અમેરિકા રિટર્ન પતિના ખાતામાં 70 લાખ જમા કરાવ્યા છતાં ડોક્યુમેન્ટ પરત ન આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ. પાટણ શહેરના અંબાજી નેરિયામાં એક ટાઉનશીપમાં રહેતી અને લગ્ન બાદ પતિ અને પરિવાર સાથે અમેરિકા ખાતે રહ્યા બાદ તેના પતિ અને સાસરિયાના કથિત ઘરેલું હિંસાને લઈને ત્રાસીને પરત પાટણ આવીને પિતાના ઘેર આવીને રહેતી હતી. પતિ તથા સાસરી પક્ષના લોકોએ તેના ડોક્યુમેન્ટ પરત આપવાની અવેજમાં યુવતીના ખાતામાં જમા ₹70 લાખ પતિના ખાતામાં જમા કરાવવા કહેતા મહિલાએ તે નાના પતિના ખાતામાં જમા કરાવ્યા છતાં તેને ડોક્યુમેન્ટ કે દાગીના પરત નહીં આપી ઘરેલું હિંસા આચરી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહિલાએ નોંધાવી હતી. ચાણસ્માના કંબોય ઇન્ડસ્ટ્રીઝમાંથી મળેલા ખાતરના જથ્થા અંગે ફરિયાદ નોંધાઈ. જાન્યુઆરીમાં પાટણ ચાણસ્મા ખેતીવાડી અધિકારીઓએ તપાસ કરી હતી. ચાણસ્મા હારીજ હાઈવે ઉપર ચાણસ્મા તાલુકાના કંબોય ગામ પાસે આવેલી માઇક્રો ઇન્ડસ્ટ્રીઝના ઔદ્યોગિક એકમમાં તારીખ 9 જાન્યુઆરી 2024ના રોજ ચાણસ્મા અને પાટણના ખેતીવાડી અધિકારી ખેતી નિયામક દ્વારા હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન અત્રેની ખેડૂતોને પૂરો પાડવાના યુરિયા ખાતરની નીમ કોટેડ 45 કિલોગ્રામ પેકિંગની 110 બોરીનો મળેલ જથ્થો ઔદ્યોગિક એકમોમાં મોકલાતો હોવા બાબતે જાણકારી મળતા આ જથ્થો ખેતીવાડી અધિકારીઓ સીઝ કર્યો હતો. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું 2024-25નું 4.52 કરોડનું પુરાતવાળું બજેટ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યું. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક યોજાઈ હતી, જેમાં વર્ષ 2024-25 અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં છાત્રોના શિક્ષણ સાથે સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ બજેટમાં વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓના ખર્ચના બજેટમાં વધારા સાથે કુલ 128.07 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં 123.55 કરોડનો ખર્ચ બાદ કરતાં 4.52 કરોડનું પુરાતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.